નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરના જેસર તાલુકા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી હતી. ભાવનગરના જેસર અને તેની આસપાસના પંથકમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું જોવા મળ્યું હતું. ત્યારે બપોર થતા જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યું હતું. જેસર તાલુકા મથક સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ચિરોડા, સનાળા, દેપલા તેમજ શાંતિનગર, કોટામુઈ, બીલા અને ઉગલવાણ સહિતના તમામ ગામોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી જતા સ્થાનીય નદી નાળા અને બોકડાઓમાં નવા પાણીની આવક થઈ છે. આ વરસાદથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી અસહ્ય બફારાથી ત્રાસી ગયેલા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો છે. જેસર પંથકમાં સતત બીજા દિવસે વરસી રહેલા આ કાચા સોના સમાન વરસાદને પગલે જગતના તાતમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે. આ વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે, જેથી ખેડૂતોએ હવે જોરશોરથી કૃષિ કાર્ય શરૂ કરી દીધા છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.